ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો પગ કામ કરતા બંધ થઈને સીધું મૃત્યુ આવે છે। આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે। આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મૃત્યુ થયા તો શ્વાનમાં પણ ફેલાયો આ ભેદી રોગ। ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાન અને ઘોડાના પાછલા 2 પગોને લકવા મારી જવા જેવી પાયરોપ્લાસ્મોસિસ બીમારી જોવા મળી છે, જેમાં આણંદની વેટરનરી હોસ્પિટલમાં સપ્તાહમાં 2 થી 3 આ રોગના કેસ આવી રહ્યા છે, તેમજ રાજ્યમાં 4 થી વધુ ઘોડાઓના આ રોગથી મોત નીપજ્યા છે। આણંદની પોલીસ ડોગ સ્ક્વોડના શ્વાન સાગર સહિત 2 શ્વાનને પાછળના 2 પગથી લકવા થઈ જવા અને શ્વાનના પાછળના 2 પગ કામ કરતા બંધ થઈ જવા જેવી બીમારી થતાં તેને આણંદની કામધેનુ યુનિવર્સિટી સંચાલિત વેટરનરી કોલેજમાં સારવાર માટે લાવવામાં આવતા શ્વાનને દવાઓ સાથે ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવી રહી છે। અહીંયા છેલ્લા કેટલાક સમયથી દર સપ્તાહમાં આ રોગના 2 થી 3 કેસો આવી રહ્યા છે। શ્વાન અને ઘોડાઓમાં પાયરોપ્લાસ્મોસિસ બીમારી જોવા મળતા આણંદના પોલીસ અશ્વદળના તમામ ઘોડાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ તમામ ઘોડાઓ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું। વેટરનરી હોસ્પિટલના ડોક્ટર વીપી પરીખના જણાવ્યા અનુસાર રાજ્યમાં પાયરોપ્લાસ્મોસિસ બીમારીથી 3 થી 4 જેટલા ઘોડાઓના મોત પણ નીપજ્યા છે, ત્યારે રાજ્યમાં શ્વાન અને ઘોડા પાલતા પાલકોએ તેઓને પોતાના અશ્વ અને શ્વાનની તપાસ કરાવવા પણ અનુરોધ કર્યો છે। સામાન્ય રીતે કથીરી અને ઈતરડીના કારણે શ્વાન અને ઘોડાઓમાં આ રોગ થતો હોય છે અને ત્યારબાદ આ રોગ અન્ય પશુઓમાં ફેલાતો હોય છે અને તેના કારણે પશુઓમાં પાછળના પગમાં લકવા થતાં કેટલીક વાર મૃત્યુની ઘટના પણ બનતી હોય છે, જેથી આ રોગથી બચવા માટે શ્વાન અને ઘોડા સહિતના પશુપાલકોએ કથીરી અને ઈતરડી નિયંત્રણ માટે કાર્યવાહી કરવી જોઈએ। ખાસ કરીને હમણાં હાલમાં પોલીસનો જે ડોગ જે છે અહીંયા અમારા અંદર ટ્રીટમેન્ટ છે અને લકવાની અસર થઈ ગઈ હતી, તાત્કાલિક અહીંયા આગળ લાવવામાં આવ્યો અને એની સારવાર ચાલી છે, અત્યારે સુધારા પર છે। એમાં ખાસ કરીને ફિઝિયોથેરાપી અને મેડિકલ મેનેજમેન્ટ બંને સાથે ચાલી રહ્યું છે અને અત્યારે ફિઝિયોથેરાપી કરવાથી આવા ડોગમાં ઘણી વખત ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે અને આ બધી સારવાર બહુ જરૂરી હોય છે અને ગુજરાત લેવલે આ માટે બધી વ્યવસ્થા ફિઝિયોથેરાપી જાનવરોમાં કરવાની અહીંયા આગળ વ્યવસ્થા છે કે જેથી અહીંયા આગળ અમે અહીંયા આગળ સારવાર આપી શકીએ છીએ। ઘોડાઓમાં પણ આ જાતના બીમારી જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને સારવાર આપવી જરૂરી હોય છે। ખાસ કરીને આ રોગને અટકાવવાના ઉપાયો છે બહુ મહત્ત્વના છે। એકવાર સારવાર આપી અને પૂરો સ્વસ્થ ઘણી વખતે થતા નથી અને ઘણી વખતે એમની પાછળની લકવાની અસર રહી જાય છે, તો આવા સંજોગોમાં અટકાવવાના ઉપાયો તરીકે ટિક્સ કે જે કથીરીનો કંટ્રોલ છે એના પર ખાસ ભાર મૂકવાનું જણાવવામાં આવે છે।